રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે ગુરુવાર 12 જૂન 2025નું રાશિફળ. તે પહેલાં જોઈએ આજનો સુવિચાર તેમજ હેલ્થ ટિપ્સ. આજનો સુવિચાર: અજબ છે મનુષ્ય સ્વભાવ, જે ડગલે ને પગલે માન માંગે છે. અહીં દરેકને પોતાની વાત ખાસ, પણ બીજાની વાત ટાઈમ પાસ લાગે છે. આજનું હેલ્થ ટિપ્સ: દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. અહીં ગુરુવાર 12 જૂન 2025નું વિસ્તૃત દૈનિક રાશિફળ આપેલું છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલનૈ. આજે મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આવવાની સંભાવના રહેલી છે, જે તમારી ક્ષમતા અને નેતૃત્વ ગુણોને ઉજાગર કરશે. આ નવી ભૂમિકા તમારા માટે કારકિર્દીમાં પ્રગતિના દ્વાર ખોલી શકે છે. વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો માટે આજે યાત્રાનો યોગ બની રહ્યો છે, જે વ્યવસાયિક સંબંધોને મજબૂત કરશે અને નવા અવસરો પણ લાવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે, છતાં પણ નિયમિત આહાર અને કસરત પર ધ્યાન આપવું હિતાવહ રહે છે. સાંજના સમયે પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે અને સંબંધોમાં મધુરતા આવશે. ઘરના સભ્યો સાથે હળવાશથી પળો વિતાવવાથી દિવસનો થાક ઉતરી જશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે ધન લાભની ઉત્તમ તકો ઉભરી રહી છે. અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્તિ થઈ શકે છે, અથવા જૂના રોકાણોથી સારું વળતર પણ મળી શકે છે. નવા સંપર્કો બનાવવા આજે ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્રે આ સંપર્કો ભવિષ્યમાં તમારા માટે નવા રસ્તાઓ ખોલી શકે છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે, જે તમારા કાર્યોમાં પ્રેરણા આપશે અને મુશ્કેલી સમયમાં હિંમત આપશે. આજે તમારું મન ભક્તિ અને અધ્યાત્મ તરફ વધુ ઝૂકશે, જે તમને આંતરિક શાંતિ અને સંતોષ આપશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો અથવા ધ્યાન કરવાથી મનને નવી ઉર્જા મળશે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. નાણાકીય દ્રષ્ટિએ આજે સારી શરૂઆત થવાની શક્યતા રહેલી છે. તમારા અટકેલા કે જૂના કાર્યો આજે પૂરા થઈ શકે છે, જેનાથી એક મોટી રાહતનો અનુભવ થશે. જો કે મિત્રોથી સાવચેત રહેવું જરૂરી છે. આજે કોઈ મિત્ર દ્વારા છેતરાવાની શક્યતા રહેલી છે, અથવા તેમના કારણે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જે તમને પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થઈ શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. અણધાર્યા ખર્ચાઓની સંભાવના રહેલી છે, જેના કારણે બજેટ ખોરવાઈ શકે છે. તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારું મન આજે થોડું ઉથલપાથલમાં રહી શકે છે, જેના કારણે અશાંતિ અને અસ્થિરતાનો અનુભવ થશે. વાણી પર સંયમ રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે. માપીને બોલો, નહીતર કોઈ સાથે મતભેદ અથવા વાદ વિવાદ થવાની શક્યતા રહેલી છે. શાંતિ જાળવી રાખવી અને બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહવર્ધક રહેશે. ધંધામાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના રહેલી છે, જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે. આજે તમને સન્માન અથવા પુરસ્કાર મળી શકે છે, જે તમારી મહેનત અને લગ્નને દર્શાવશે. તમારા મનમાં નવા વિચારો ઉદ્ભવશે, જે તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા હાલના કાર્યોમાં સુધારો કરવા માટે પ્રેરિત કરશે. ભક્તિભાવમાં વૃદ્ધિ થશે, જેનાથી તમને આંતરિક શાંતિ અને સંતોષ મળશે.
આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી મનને રાહત જરૂરથી મળશે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે વ્યવસાયમાં વધુ મહેનતની જરૂર પડશે. ધાર્યા પરિણામો મેળવવા માટે તમારે સખત પ્રયાસો કરવા પડી શકે છે. ધન પ્રાપ્તિ માટે થોડી રાહ જોવી પડી શકે છે, તેથી ધીરજ રાખો. મહત્વપૂર્ણ છે, સ્વાસ્થ્યના બાબતે કોઈ પણ પ્રકારની અવગણના ન કરો. નાની બીમારીને પણ ગંભીરતાથી લેવી અને તુરંત ડૉક્ટરની સલાહ લેવી. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જે તમારા માટે આનંદ અને ગર્વનો ક્ષણ બની શકે છે. બાળકોના પ્રગતિ તમને સંતોષ પાવશે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક રહેશે. આર્થિક ફાયદા થવાની પ્રબળ સંભાવના રહેલી છે. રોકાણ માટે આજનો સમય ખૂબ જ યોગ્ય રહે છે. સમજી વિચારીને કરેલું રોકાણ ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે. તમારા સંબંધોમાં મીઠાશ આવશે અને પરિવારજનો તથા મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ પણ શુભ કાર્યનો પ્રયાસ આજે સફળ રહેશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ આજનો દિવસ શુભ રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે માનસિક શાંતિ મળી શકે છે, જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવાનો પ્રયાસ કરો. શાંતિ જાળવી રાખવી તમારા માટે હિતકારક છે. દફતરી કામમાં આજે થોડું દબાણ રહેશે, પરંતુ તમારી મહેનતનું પરિણામ સારું આવશે. તમારી કાર્યક્ષમતા અને સમર્પણની કદર થશે. જો યાત્રા ટાળી શકાતી હોય તો આજનો દિવસ યાત્રા ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે આજે યાત્રામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે વ્યાપારમાં ધીમી પ્રગતિ જોવા મળી શકે છે, છતાં પણ ધીરજ રાખવી અને તમારા પ્રયાસો ચાલુ રાખવા. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી તમને આંતરિક શાંતિ અને સંતોષ મળી શકે છે. જૂના મિત્રથી સહાય મળી શકે છે, જે તમને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. નોકરીમાં બદલાવ કે સુધારાની શક્યતા રહેલી છે. તમારા કામની કદર થશે અને તમને નવી તકો મળી શકે છે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે સંપત્તિ સંબંધિત કાર્યોમાં આજે સફળતા મળશે. જમીન, મકાન કે અન્ય સંપત્તિના સોદા આજે સફળ થઈ શકે છે. વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ જ લાભદાયી થશે. તેમના માર્ગદર્શનથી તમને સાચી દિશા મળશે. આજે કોઈ જૂનું કામ પુનઃ શરૂ થઈ શકે છે, જેને તમે લાંબા સમયથી પડતું મૂક્યું હતું. ભોજનમાં સાવચેતી રાખવી. પેટ સંબંધિત તકલીફોથી બચવા માટે બહારના ખોરાકથી દૂર રહેવું હિતાવહ રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન અને આરામનો રહેશે. તમે તમારા રોજિંદા કાર્યોમાંથી વિરામ લઈ થોડી હળવાશ અનુભવશો. સાહિત્ય, સંગીત અને કલા તરફ તમારો રુચિ વધશે. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી તમને આનંદ મળશે. પરિવારજનો સાથે સુખદ સમય વિતાવશો, જે સંબંધોને વધુ ગાઢ બનાવશે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂરું થઈ શકે છે, જેનાથી એક મોટી ચિંતા દૂર થશે. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે ધંધામાં સફળતા મળવા માટે આજે નવી યોજનાઓ બનાવશો. તમારી આયોજન શક્તિ અને દૂરદર્શી તમને સફળતા અપાવશે. પૈસાની આવક યથાવત રહેશે, જે તમને આર્થિક રીતે સ્થિરતા આપશે. નવું રોકાણ કરવું આજે યોગ્ય રહેશે, પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે સંશોધન કરવું જરૂરી છે. ધૈર્ય રાખો, કારણ કે આજે કરેલા પ્રયાસનું પરિણામ તમારા તરફી આવશે. તમારી મહેનતનું અને સમર્પણ ચોક્કસપણે ફળશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.
નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિ કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.